આજે તમારી માહિતી માટે 95માં અમે છૂટા પડ્યા. આજે 25-30 વર્ષ થયા. અમારે ટેલિફોન ઉપર કે મળવાનું 3 કે 4 વાર આટલા વર્ષોમાં થયું હશે. એ બી કોઝ નિમિત્ત જે દીકરી અમારા મહેન્દ્રબેન દીકરીના લગ્નમાં આવ્યા હતા, એના દીકરાનું આમંત્રણ આપવા માટે હવે રાજભવનમાં મળ્યા હતા. વિધાનસભામાં જાહેરમાં મેં વિદાય આપેલી એમને. એમાં પણ ક્રિટિક ઘણું બધું હતું, જેને સમજણ પડતી હોય એને પડે. જે કટાક્ષ કરેલા કટાક્ષ એમને અમલમાં મૂકવાનું 370 ને અયોધ્યાનું બધું કર્યું એમને, એટલે ઠીક છે. પણ આ બધામાં કોઈ એવી દોસ્તી રાજકારણમાં ન હોય જે કાયમ ચાલે, અને કોઈ એવું છુપાવવાનું ન હોય કે જેથી કરીને તમારું નાક દબાવે ને તમારે મોં ખોલવું પડે, તમારે આમ થવું પડે. શંકરસિંહ વાઘેલાએ આખી જિંદગીમાં બીજેપી, કોંગ્રેસ, એનસીપી, XYZ નથી કર્યું. ભગવાનની મહેરબાની છે કે હરખા રાખ્યા છે આપણને. કોઈ એવું સરકારની મહેરબાની આ કે પેલી. કોંગ્રેસમાં હતો ત્યારે હું જાહેરમાં કહેતો થાય કરી લ્યો, ભાજપમાં હતો ત્યારે કોંગ્રેસે કહેતો થાય કરી લ્યો, એટલે કોઈ જાતના ઓલિયામાં થાય કરી લ્યો. તમે જે અમારું ખોદી કાઢો, પોલ હોદીને બજારમાં મૂકો જેથી અમે નાના થઈ જઈએ, બદનામ થઈએ. બદનામ તમે કરો, અમે જાહેર જીવનમાં છે. ઇટ મીન્સ દેર ઇઝ નો પ્રાઇવેટ લાઈફ. રાત્રે 12 વાગે બી અમારી પથારી ચેક કરો, તમને છૂટશે કહેવા. આવું મેં જાહેરમાં